ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો આજ તમારું મારા મિની બ્લોગમાં સ્વાગત છે. કેમ કે આજે આપણે જવાનું છે બજારમાં. આપણે બજારમાં જવા માટે આપણે નીકળી ગયા છીએ અને બજારમાં આપણે થોડું કામ છે તો કામ દેવાનું છે અને લેવાનું છે. અને પછી ફાઇનલી અમે આધુના મેઇન ગેટે પહોંચી ગયા છીએ. ત્યાંથી નીકળીને પછી ફાઇનલી આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને જોઈએ છીએ લિફ્ટ મળે છે કે નથી મળતી. પછી તો ફાઇનલ ગાઈસ અમે પહોંચી ગયા અને આથી આપણે બંગલો પણ કામવાર આવતા જ નથી કોઈ દિવસ. પછી ત્યાંથી નીકળી ગયા છે આપણે જવાનું છે આપણી દુકાને. ફાઇનલ ગાઈસ આપણે નીકળી ગયા અને પછી ટ્રાફિક હતું, ટ્રાફિકમાં નીકળી ગયા છીએ અને આપણી દુકાન છે. પછી ફાઇનલ આપણે આપણી દુકાને પહોંચી ગયા છીએ અને આપણે જે પાર્સલ લીધા તે પાર્સલ આપી દીધું છે. ને પછી આપણે થાકી ગયા, પછી આપણે પાણી પીધું છે. પાણી પીને પછી આપણે થોડોક રેસ્ટ કર્યો મેં. પછી ફાઇનલ ગાઈસ હું ચા પીવા આવી ગયો છું. ચા પીને ને પછી આપણું જે પાર્સલ હતું પાર્સલ લઈને પાછા નીકળી ગયા છીએ. આજે આપણે જવાનું હતું ઘરે. પછી ફાઇનલ ગાઈસ અમે ઘરે જવા માટે નીકળી ગયો હતો. ફાઇનલ પછી ટ્રાફિક નડ્યું, પાછા ટ્રાફિકમાં નીકળી ગયા. પછી આપણે વસ્તુ લેવાની હતી પણ મળી જ નહીં વસ્તુ, તો પછી આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા. પછી ફાઇનલ ગાઈસ આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ અને શેરીની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. અને પછી ફાઇનલ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ છે પાસમાં નાના છોકરા. ફાઇનલ ગાઈસ મેં ઘરની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને પછી ઘરની અંદર જઈને મેં મારું પાર્સલ રાખી દીધું ને પછી આપણે પાર્સલ રાખીને પાછા આપણે વસ્તુ લેવા માટે નીકળી ગયા છે. ને આપણે જવાનું છે વસ્તુ લેવા ને કંઈક આ ટાઈપનો માહોલ છે બહારમાં. અત્યારે મારે એને ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો છે તો એના માટે હું વસ્તુ લેવા જાઉં છું. અને સમજો કે આજે બાલાજીમાં થોડોક છે કે માલ હવે નથી, તો અમારી પાસે છે દુકાન, તો દુકાન પાસે કદાચ મળી જશે અમને વસ્તુ તો આપણો ચેલેન્જિંગ વિડીયો બનશે. ને એના માટે આપણો ચેલેન્જિંગ વિડીયો નહીં બને. છે ને હવે ઘરે જવાનું છે ફાઇનલી. મને દુકાનેથી મળી ગયું છે ને હવે જવાનું છે ઘરે. ને તો ફાઇનલી ગાઈસ તો હું મારી વસ્તુ લઈને ટેરેસ પર આવી ગયા છીએ ને કંઈક આ ટાઈપનું લોકેશન છે ટેરેસ ઉપરનું. ને આજે તમને બ્લોગમાં ફર્સ્ટ નથી બતાવ્યું પણ આજે અમારો ચેલેન્જિંગ વિડીયો થવાનો છે. તો ચેલેન્જિંગ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અમારો ચેલેન્જિંગ વિડીયો છે ને એ કાલે જ અપલોડ કરી નાખશું, રાતે જ એડિટિંગ કરીને. તમારો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો ને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ગાઈસ તો અમે LED ટ્યુબલાઇટ લઈ લીધી છે. રૂમમાં થોડુંક અંધારા જેવું છે તો તમે સેટિંગ કરી લો. ગાઈસ અત્યારે અમે જે વસ્તુ લઈ આવે તો એ વસ્તુ કન્ફર્મ ચાલુ થઈ ગઈ છે. તો નીચેનો અમારો કંઈક આ ટાઈપનો લોક છે. અમારા ભેગા ચેલેન્જિંગ કરવાના છે તો એ છે અમારા ભાભી. એ બી તમને દેખાડો. આ છે અમારા ભાભી, એ અમારી સાથે ચેલેન્જિંગ વિડીયોમાં છે. આપણા ભાઈ છે પણ આપણા ભાઈનો તબિયત થોડી લૂઝ છે તો એ નહીં બનાવે. એમની જગ્યાએ એમના વાઈફ આવી ગયા છે એટલે કે મારા ભાભી એ અત્યારે અમારા ભેગે ચેલેન્જિંગ વિડીયો છે. ચેલેન્જિંગ વિડીયો શું છે ને એ તમને બતાવશું. અત્યારે અમારો ચેલેન્જિંગ વિડીયો ચાલુ થઈ ગયો છે એટલે આપણો બ્લોગ છે ને કા ભાઈને કા બેનને ઉતારો આપી દઈશું. ગાઈસ અત્યારે અમારો ચેલેન્જ પૂરો થઈ ગયો છે ને રૂમની હાલત અમે કંઈક આ ટાઈપની કરી નાખી છે. તો ભાઈએ પંખો ચાલુ કર્યો ને કંઈક ચેલેન્જ અમારો પૂરો થઈ ગયો છે ને કંઈક રૂમના આ ટાઈપનો થઈ ગયો છે ને ભાઈ આપણે વિડીયો ચાલુ કર્યો ને એટલે ભાઈ મારી ગયા છે. અને આજે થોડુંક છે ને ખાતા હતા
અને આપણા ભાભી છે ને ચેલેન્જમાં ખૂબ મજા આવે છે. તો આપણા ભાભી આપણે ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો? તો ભાભી અમારો ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો તમને? આપણો ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો બધાને? તો ચાલો ગાઈસ અમારો બ્લોગ આટલે અમે એન્ડ પાડશું. ને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને અમારો આ ચેલેન્જિંગ વિડીયો અમારી આ જ યુટ્યુબ ચેનલમાં આવવાનો છે. તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આવજો. જેથી અમારા નવા બ્લોગ ને ચેલેન્જિંગ વિડીયો જોવા મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.